રાજ્યના સુરક્ષા તંત્રને ડિજિટલ દિશામાં મજબૂત બનાવવા માટે 2 નવા પોર્ટલ આઈ પ્રગતિ અને તેરા તુજકો અર્પણનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રીએ સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસથી સરકારી કચેરીઓમાં લોકોની વિશ્વસનીયતા વધે અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થઈ શકે તેવા આશયથી આ પોર્ટલ લોન્ચ કર્યા હતા। આ પોર્ટલ લોન્ચ થવાના પરિણામે સામાન્ય નાગરિકોને પોલીસ સ્ટેશન જવામાંથી રાહત આપતી ઓનલાઈન સુવિધાઓ ઇઝ ઓફ ગવર્નન્સના અંતર્ગત મળતી રહેશે। આજનો આ કાર્યક્રમ પણ ટેકનોલોજીના માધ્યમથી નાગરિકોની સેવા અને સુરક્ષાના ધ્યેયને સાકાર કરતો કાર્યક્રમ છે। આજે આઈ પ્રગતિ, સાયબર ક્રાઇમ રિફંડ પોર્ટલ, તેરા તુજકો અર્પણ અને અનફ્રીઝ પોર્ટલના રાજ્યના નાગરિકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે। આ પોર્ટલ દ્વારા નાણાકીય સાયબર ક્રાઇમને લગતી ફરિયાદોના આધારે ફ્રીઝ થયેલા બેંક ખાતાને પુનઃ કાર્યરત અને અનફ્રીઝ કરવા માટે નાગરિકોને સરળતા રહેશે। તેરા તુજકો અર્પણ એ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં આ રાજ્યમાં તેરા તુજકો અર્પણ એ સામાન્ય પોલીસ સ્ટેશનમાં સૌથી વધારે લોકપ્રિય કાર્યક્રમ છે। કોઈ ધક્કો ના ખાવો પડે, પોતાની ચોરી થયેલી હોય, સામાન પાછો આવે અને તમે જોયું હશે કે 90% વધારે મંદિરોમાં ચોરી થયેલી મૂર્તિ અને સામગ્રી એ પાછી અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે। આ બી એક ખૂબ મોટો વિષય છે। દરેક પોલીસ સ્ટેશનમાં જ્યારે કોઈ પણ એફઆઈઆર નોંધવામાં આવે એટલે એ ફરિયાદીને એમના કેસ અંગે જે કંઈ પ્રગતિ થઈ રહી છે એ પ્રગતિથી સમયાંતરે એમને ઓટોમેટિકલી જનરેટેડ સિસ્ટમથી એક્યુરેટ અને સમયસર ઇન્ફોર્મેશન મળે, એક્યુરેટ માહિતી મળે, કેસની જે પ્રગતિ થઈ રહી છે તેનાથી માહિતગાર થાય, એ હેતુથી આઈ પ્રગતિ લોન્ચ કરવામાં આવી રહી છે। એમાં 4 તબક્કે ફરિયાદીને માહિતી આપવામાં આવશે।